હાલો હેલો કોણ? સચેત મકવાણા બોલે હા હે? હા એટલે ભાઈ તને મળી ગયું તારે રોતું થયું ઈ ભાઈ? હું જોતો હતો જો ને આ ભરતીનું બધું આ રદ કરાવીને તને શું ફાયદો થયો વાલા? હવે મેં કીધું કે મેં ખબીર સ્થગિત થવાનું કીધું છું. આ 1241 જણાનું તને ઓલું પાપ નહીં લાગે? તારે એકને લીધે તે કેટલું ખોટું કર્યું, તને કેવું લાગતું નથી મારો ભાઈ? તમે રજૂઆત કરવી છે ને ભાઈ, તમે હાથ હાથ માંગીને કેમ ના આવી છે? રજૂઆત ભાઈ કરી જ થી ને હવે તો ભાઈ રજૂઆત થાય બધી. આ તો ખાલી ઝટકો વાળે શાંતિ રાખજો, વ્યવસ્થિત નિર્ણય આવી. હા તમને મેં વારંવાર વિડીયો બહાર કર્યા હતા કે પેપકો વાળા તમને બે માર્ગે દોરે છે, મારી રજૂઆત માંગીએ છે, તમે ધ્યાનમાં કેમ ન લીધું? યાદમાં લીધું જ હોય પણ શાંતિથી અમે છે ને તારી લોહી વાળા છે ને એ ભાઈ અમે એવું નો કે PGVCL માં એ આપ્યું હતું ને અગાઉ લોહી લેટર. હું તો મેં તો હરેક ભરતીમાં આપું છું, મારો રોજનો ધંધો છે. રોજનો ધંધો છે, અમે એમ કહીએ છીએ કે તારો ધંધો છે પણ બીજાનું ભવિષ્યનું શકેત વિચારાય ભાઈ. તો ભવિષ્યનું હું કામ તો મને હું કામ પગ અગાવ્યો? હે તમે પેપકો વાળાને પૂછો મને પગ હું કામ ઉતાવ્યો? પણ એ વાત બધી વાત તારી સાચી, પણ તું એમ કે મારો રોજનો ધંધો છે પણ અમારા ભવિષ્યનું તારે શું? હા પણ હું તો આગળની ભરતીમાં કર્યું. એ તો તું કરે, એ તો અમને ખબર છે કે તું દર ખેલે આવું જ કરશો. એ તો રોક ખાવી છે, હું ગમે તે કરું, મને કોણ રોકે? એ તો છે જ ને, કેમ કે તે નો કીધું મારો ધંધો છે આ બધો રેડી. અમારો રોજનો ધંધો છે. હા એ તો અમે ક્યાં ના પડે, પણ આવી રીતના તને ખોટું ખોટું કરીને મળ્યું હું એમ. ખોખું વખું કોઈ ઘેટકો વાળા પાસે ગયું ને કે ખોખું વખું તમે રદ હું કામ કર્યું? એ તો થાય, ઝટકો વાળાનું થાય શકે, પણ તું તેને ભાઈ એમ નો હાલે. આવડી મોટી સરકાર છે આવી સંસ્થાને એટલે ગોભી વાર નથી ને. વાત સાચી, પણ શાંતિ રળવાય, વ્યવસ્થિત થતું કરાય. તારે જે પ્રોબ્લેમ હોય ને બધાની લાઈફ ને તારે કહેવાય કે અમારો કંઈક આમાં નિર્ણય લાવો. આ બધાયનું ન કરાય, ખોટો હેરાનદા. મેં ક્યાં લીધો છે? મેં તો કેમ જ કીધું મારી દવા ખરીદી એવી હતી મારા સુધારી દો. એને તપાસ શીખો કેને આપ્યો? મેં નથી આપ્યો. પણ તારા મરક નું નતું કીધું કે ભાઈ તારા મરક સુધારી દેવાય છે, એમ નતું કીધું તને? ના મને કોઈ નથી કીધું એવું. અમે તો એવી વાત તારા માર્ક સુધા, તે એમ કીધું કે જેટલા કર્મચારી છે બધાને સસ્પેન્ડ કરો. બીજી એવું કોને કીધું? એવું તમે લઈ આવો મારી પાસે. એટલે કાંઈ વાત નહીં ભાઈ, જે આગળ કાયદેસરનું હશે એ થાય. તારું મારો આમાં કોઈનું નહીં હાલે. હા તો તમે કોર્ટમાં જાઓ. હા ના ના, એ તો કોર્ટમાં જાઉં. હું તમને ના પાડું. ના ના, એ તો જે વ્યવસ્થિત જે બધાને લાગે. મેં વારંવાર વિડીયો, તમે મારી વાત સાંભળો, મેં વારંવાર વિડીયો બનાવ્યા હતા. હા કીધું તો કે ભાઈ આમ આ રજૂઆત આને માન્ય રાખી છે. પણ નહીં એક જાતું કર્યું તો તને શું તકલીફ હતી કે હું કામે મને હું કામે પગ ગયો? હું પા થતો. પણ તું એમ કહેશો કે મારો આ ધંધો છે એમ. હા તો ભાઈ મારો તો રોજનો ધંધો હશે. મારું યુટ્યુબ ફેસબુક ચેક કરો તો હું રોજ 10 વખત ટીવીમાં આવું છું. સમાચાર વાળા મારી પાસે જ હોય. બધી વાત સાચી, રોજનો ધંધો હોય ને તો અમે ઝટકો વાળાને કીધું હતું કે અમને હાથ અડાડવા દીધો. એને શું કીધું એ પ્રમાણે બધાએ કર્યું. એને અમને પગ અડાડવા કીધું તો બધા પગ અને માથું અડાડવાનું કીધું તો બધા માથું અડાડે. તમે ઘટકો ને એટલે મને કેવા શું ફાયદો મોટભાઈ? હું તમને એમ કહું છું, તમે મને કહો એનાથી શું ફાયદો? એ તો આ તો સમજી, આ તો એમ કે તારી એકને લીધે 500 જણાનું પરિણામ બોલવા આવ્યું. આમાંથી લઈને કોઈ આઠ કે કરે બધાની કઈ પરિસ્થિતિ તો શકે સરખી હોય નહીં ભાઈ. હું મરી ગયો હે? હું મરી ગયો તું મરી ગયો તો એવું કઈ સારી વસ્તુ ન કહેવાય. તું એમ કહેશો કે મારો રોજનો ધંધો છે તો એ તો મારો રોજનો છે. તમે એ તો ટેક્સ કરી શકો. પણ તો તે અગાઉ પણ તું આવો ધંધા કરશો, તું એમ કહે છે કે મોતની ચીમકી દેશે, તું નો અગાઉ મરી ગયો હોય. તેમ હું કીધું કે મારો રોજનો ધંધો છે આ રેડી. પણ મારો રોજનો ધંધો છે. હું કહું છું ને, હું આની માસ્ટર દીધી ગયા. વાંધો ને, સારું હાલ ભાઈ, તને પ્લગ તારા કાર્યમાં હો.